નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે, 15 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। 6 લીટર દૂધ કરે છે, નીચે પાડી છે, પારો ઉપર દોવા દે છે। અને વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાણેલી છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ અને પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને 15 દિવસ થયા છે વ્યાણી, તેના કોઈપણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીથી દેવાની છે। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। હાથ ગજામાં પણ સારી છે ભેંસ। કિંમતની વાત કરીએ તો 67,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો માધવપુર ગામ છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે, વ્યાણેલી છે, આનંદભાઈ ડાંગરની ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। ભેંસ વેચવાની છે, પહેલા વેતરમાં છે, વ્યાણી છે, 1 દિવસ થયો છે, નીચે પાડી છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી। પહેલા વેતરમાં જ છે, હાડ ગજે પણ સારી છે અને કોઈપણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। કિંમતની વાત કરીએ તો 69,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકો અને વાડસડ ગામમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। જાફરાબાદી ગીર ટોપલી ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ અને પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। દૂધની વાત કરીએ તો 10 લીટર દૂધ દોવા દે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, દોઈ લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે, સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી। કોઈપણ જાતનો ફોલ્ટ નીકળે તો તમે કાઢી લેજો, કોઈપણ બીજો ફોલ્ટ છે નહીં। માલિકના નંબર પણ આપેલ છે। કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। સંપૂર્ણ જવાબદારી સાથે દેવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને 10 લીટર દૂધ કરે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે, ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ કરે એવું માલિકનું કહેવું છે, બીજો કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી અને ઘાટે પણ સારી છે। પેલી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, બીજો કોઈ ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજે પણ ભેંસ સારી છે। કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોલીખડા ગામ છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વ્યાઈ ગર્લ્સ ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, ગઈ 6-7 દિવસ થયા છે વ્યાણી, તેના કોઈપણ બીજો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી આપવાની છે, 4 આછળો કમ્પ્લીટ છે, આનો કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ભેંસ પણ જોઈ શકો છો, ઘાટ પણ પ્યોર જાફરાબાદી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને તે તમે વિડીયોમાં જોઈ શકો છો। હાડ ગજામાં પણ પૂરી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો પાછળ તરડી ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ભૂરી ભેંસ દેવાની છે, 1 મહિનાની વ્યાણેલી છે, 5 લીટર દૂધ કરે છે, નીચે પાડો છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। સાવ સોજી ભેંસ છે, ભૂરી ભેંસ છે, ઘાટે પણ સારી છે, દૂધે પણ 5 લીટર દૂધ કરે છે અને પાડા ઉપર દોવા દે છે, નીચે પાડો છે, 1 મહિનો થયો છે વ્યાણી, તેના ટોટલ જવાબદારીથી દેવાની છે।
કિંમતની વાત કરીએ તો 62,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંજા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ત્રીજું વેતર છે, 3 મહિનાની વિહાણેલી છે, નીચે પાડો છે, 3 થી 3.5 લીટર દૂધ કરે છે, બંને ટાઈમ દૂધ આવે છે। આષાઢ અને પેટની ગરમીની બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ચાવ સોજી છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને ઘાટે પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ પણ સારી છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળી તો મેસવાણ ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ભેંસ વેચવાની છે, 2.5 મહિનાની વિહાણેલી છે। દૂધની વાત કરીએ તો 4.5 લીટર દૂધ આવે છે હાલમાં, નીચે પાડો છે, ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આછડ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને ઘાટે પણ સારી છે, હાટ ગજામાં પણ પૂરી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 2.5 મહિના થયા છે વિયાણી તેના। કિંમતની વાત કરીએ તો 77,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જલોદર ગામ છે, માળિયાહાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ વેચવાની છે, ત્રીજા વેતરમાં છે, 8 થી 9 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 5 દિવસની કાચી છે, આગલા વેતનમાં એટલું દૂધ કરતી હતી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, ઘાટે પણ સારી છે અને બીજો કોઈ ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો કોટડા નવા ગામનું નામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ત્રીજા વેતરમાં છે, 10 દિવસની વિહાણેલી છે, નીચે પાડી છે, 5 લીટર હાજરમાં દૂધ કરે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આછડ પેટની બધી જવાબદારીથી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામવાડા ગામ છે, ગીરગઢડા તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।